શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराता सूर्य स्वरूप की जय. बधाय वैष्णवने झाझा करे जय श्री कृष्ण. जय श्री कृष्ण. गोविंदरायजीना प्रागट्योत्सवने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब. गोसाईजीना प्रागट्योत्सवने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. ગોવિંદરાયજી એવા બાલક જેને શ્રીજી બાવા એટલો પ્રેમ કરે, નવનીત પ્રિયાજી એટલો પ્રેમ કરે. એમના પિતા શ્રી ગોવર્ધનેશ એકવાર રાજભોગ ધરાવ્યો તો અંદર ગોવિંદરાયજી બેઠા હતા. હવે રમતા રમતા એવા થાકી ગયા કે ત્યાં પોઢી ગયા. ખબર પડી નહીં એટલે હંમેશા આરોગ્ય એટલે બહાર તાળા મંગળ કરીને બધા બહાર નીકળીએ. આપણે ઠાકોરજીને રાજભોગ ધરીએ એટલે ટેરો કરીને બહાર આવી જોઈએ. હવે બહાર આવ્યો તો બધાને પૂછ્યું, ગોવિંદરાયજી ક્યાં ગયા? ગોવિંદરાય બધાને મોકલા, તપાસ કરાવી, ક્યાંય ન મળ્યા. હવે ટાઈમ થયો ને રાજભોગ સરાવ્યો તો અંદર હતા ઊંઘ ઉડી તો રોવા માંડ્યા. તો શ્રીજી બાબાએ બાજુમાં બેસાડી અને એના મોઢામાં પાપડનો ભૂક્કો દીધો કે બાવા રોના મત, દેખો મેરે સંગ રહો. હવે અંદર ગયા તો આ લીલા જોઈને ગોવર્ધનેશ્વર રાજી થઈ ગયા. કહેવાનો આશય એ છે કે શ્રીજી બાબાએ વચન આપ્યું છે કે વલ્લભ, તમારો કુળ આડા હાથે જારી જે પડશે ને તો હું સવડા હાથે માનીશ. તમારા કુળમાં મારા કુળમાં હું ભેદ નહીં માનો. અને આજની તારીખમાં પણ આપણે એ જોઈ રહ્યા છીએ. આજે જ એક વૈષ્ણવનો બોમ્બેથી ફોન આવ્યો હતો કે ઈલાબેન ઠાકોરજી પુષ્પ કરાવ્યા. હવે એવી સરસ નકવેસર લાવ્યા હતા સોનાની, અંદર સફેદ મોતીને લાલ મોતીને. અને ઠાકોરજીને એમ કે કાંઈ ઉત્સવ હોય ને નકવેસર ધરાવીએ તો આપણી નજર જ ન હટે. પ્રભુ એવા લાગે અને દર્પણ દેખાડીએ ત્યારે આપણને એમ થાય કે આ હા હા, આ ત્રિલોકનો નાથ આપણા ઘરમાં બિરાજે છે. આ વલ્લભે શું જોયું આપણામાં? બોમ્બેમાં તો રૂમ રસોડું માંડ હોય, તો એવામાં પ્રભુ પ્રેમથી બિરાજે. હવે નકવેસર હાંચવીને મૂકીએ. હવે 2 મહિના પહેલાં ઉત્સવ હતો એટલે નકવેસર ધરાવે લાલનનો. હવે પછી ક્યાંક ખોવાઈ ગઈ. 2 જણાએ બધે બુહારી કરીને મંદિર વસ્ત્ર કર્યું ને મંદિર ખસેડ્યું ને ત્યાં પોતું માર્યું ને ચારે બાજુ આમ ઓલા ધૂ બાવા કરતા હોય એમ ચારે બાજુ ખંચેર્યું ને બધા જે શૃંગાર હતા એની અંદર જોયું ને જે વસ્ત્ર ધરાવ્યા હતા એની અંદર ન ગયું હોય એ બધું જોયું ને ઝારીજી ને બંટાજી ને સયા મંદિર ને ખંડપાત ને પણ ક્યાંય મળ્યું ને. હવે 2 મહિના થયા એટલે કે મારા વાઈફે કીધું કે ઠાકોરજીને ઉત્સવમાં નકવેસર વિના મુખારવીને નથી ગમતું, આપણે લાવી દઈએ સારું નવું. પાછું મનમાં એવું થાય કે ચાલો એના જેવું મળશે. ઠાકોરજીને એટલું સોહાતું હતું ને, એવું માપ, એવી ઘડામણ, એવી ડિઝાઇન, એટલે મનમાં વ્યથા થતી. તો કહેલા બેન પરમ દિવસે જ હું કે મંદિર વસ્ત્ર કરવા ગયો, કારણ કે મારા વાઈફને કમરની તકલીફ. મંદિર આગળ બરાબર વચ્ચે જ નકવેસર પડ્યું હતું. કે તમે જ્યારે આ બધી વાતો કરો ને ત્યારે એમ થાય ખરેખર ઠાકોરજી આવો સાનુભાવ જતાવતા હશે. પણ આજે અમને જતાવ્યો ને એટલે એમ થયું કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે ને છે જ.
એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, આપણો ભાવ દ્રઢ હોવો જોઈએ. આપણે દેખાદેખીમાં ના આવવા જોઈએ. આપણા પ્રભુને આપણે કેવા લાડ લડાવ્યા છે બહાર વ્યક્ત કરવાની જરૂર નથી. અત્યારે કેવું છે, કરતા હોય કોણ જેટલું અને બહાર વાત કરે મણ નહીં. તમે ઠાકોરજીની વાત ઠાકોરજી જાણે છે, એ બહાર ખોટી રીતે વ્યક્ત કરો છો, પ્રભુ નથી જાણતા, તો એને આ ગમે છે? તમે મને એકવાર લઈ ગયા હો હોટલમાં અને બહાર જઈને કે અમે તો રોજ બહારનું જ ખાઈએ, અમારે એમને ઘરનું ભાવે જ નહીં. હવે તમને મનમાં એમ ન થાય કે આ મને તો ખબર જ નથી? તો અત્યારે પરિસ્થિતિ આ છે. હવે ગુસાઈજીનું પ્રાગટ્ય છે એટલે એક એની વાત કરીને કાલે પછી સફલા એકાદશ. આપણે બધાય રીઠોરા જઈએ છીએ વ્રજમાં. એનું નામ રીઠોરા કેમ પડ્યું? અને આખા ઓલામાં વ્રજમાં આ એક જ જગ્યાએ ગુસાઈજી અને ગુસાઈજીનું સ્વરૂપ ચંદ્રાવલીજી બેય ત્યાં બિરાજે. ચંદ્રાવલીજી સ્વરૂપે સાડીને નકવેસર ને બાજુબંધ ને બેરખા ને અણવટ ને પોંચી ને લર ને તોરા ને, અને ગુસાઈજી તરીકે ધોતી ને બંડી ને પાઘ ને એ દર્શન આપણે કરીએ છીએ. તો આની અદ્ભુત લીલા મેં ઘણી વાર કહી છે, પણ ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય તો આ લીલા કેવી મને બહુ ગમે છે. નહીંતર આજે મને એવું થતું હતું પહેલાં કે હું જામનગરની વાત કરું સંગમજીની, પણ પછી એમ છું કે ના, તો શરદ પૂનમની રાત્રિ હતી. ચંદ્રાવલીજી સુંદર તૈયાર થયા. ચંદ્રના પ્રકાશને, ચંદ્રની ચાંદનીને ઝાંખા પાડી દે એવું ચંદ્રાવલીજીનું સ્વરૂપ, ચંદ્રાવલીજીનું રૂપ. એટલા સુંદર તૈયાર થયા ને એક એક ક્ષણે એમને એમ થાય પ્રભુને આ ગમશે, પ્રભુને આ ગમશે, પ્રભુને. એવા સુંદર તૈયાર થઈને ચંદ સરોવરના રાસ ચોતરા પર આવ્યા કે પ્રભુ આજે મને જોઈને એટલા પ્રસન્ન થશે કે એક ક્ષણ મારા તરફ નજર નાખ્યા પછી એમની નજર બીજા તરફ જશે જ નહીં. રૂમઝૂમ કરતા આવ્યા. ઠાકોરજી રાસમાં તૈયારીમાં કરતા હતા. ચંદ્રાવલીજીને એમ થયું કે મારી જ રાહ જુએ છે. ચંદ્રાવલીજી આજે પહોંચ્યા એ પહેલાં થાપ આપી અને રાસ ચાલુ કરી દીધા. દરેક ગોપીના મનમાં મનોરથ હતો કે પ્રભુ મારા આલિંગન આપે, પ્રભુ મારા ખભા ઉપર હસ્ત મૂકે, પ્રભુ મારા મસ્તક ઉપર હસ્ત મૂકે, પ્રભુ બે તાલથી મને તાલ આપે. જે જે ગોપીનું જેવો જેવો મનોરથ હતો એવા પ્રભુએ એક એક ગોપીને એક એક કાન. દરેક ગોપીને એવું થતું હતું કે આ કોઈ પાસે પ્રભુ નથી, મારી પાસે જ છે. પણ પ્રભુએ તો દરેક ગોપીના ભાવ પ્રમાણે દરેક સ્વરૂપ ધારણ કરીને એક એક ગોપીની પાસે હતા. હવે ચંદ્રાવલીજી આવ્યા તો પ્રભુએ સામુય ન જોયું, હાસ્ય ન કર્યું, નેત્રથી નેત્ર ન મિલાવ્યા. ચંદ્રાવલીજી અંદર આવ્યા પણ જાણે પ્રભુને ખબર જ નથી. અંદર ઘૂમવા માંડ્યા અને કમરદાર ઘાઘરો અને એવી ચાંદની આમ જાણે રૂપ. પ્રભુ એ બાજુ દ્રષ્ટિ જ ન કરે. હવે થોડી વાર તો રાસ રેમાં પણ ચંદ્રાવલીજીને ખોટું લાગ્યું કે આમ આખો દિવસ મને ચંદા ચંદા ચંદા, કારણ કે ચંદ્રાવલીજી પરકીયા ગોપી અને સામનીજી સ્વકીયા. ગુસ્સો એવો આવ્યો, પ્રભુ રાસ લેતા લેતા થાકી ગયા હતા ને મોરલીને મુગટ બાર ચોતરા ઉપર પધરાયો હતો, લઈને વયા ગયા. હવે સૌથી વાલા મોગરાના ફૂલ
કોઈને હોય તો ચંદ્રાવલી દે. આજે એટલી ભારે દવા આપી છે ને કે આમ બળતરા આખા શરીરમાં થાય કે ચેન નથી પડતું. પણ સત્સંગ વિના વાંજ્યું રેવાય નહીં. ચંદ્રાવલીજીએ મોગરાના ફૂલની વેણી માથામાં મસ્તકમાં નાખી, અંબોડો ખોલ નાખ્યો, વેણી તૂટી ગઈ. એટલે એક એક મોગરો ચંદ્રાવલીજી નીકળ્યા અને પિતાના ઘરે આવ્યા ત્યાં સુધી એ મોગરા વેરાણા. અને મોગરાની સુગંધ સુંદર અને ચંદ્રાવલીજીએ નાખ્યું એટલે એ તો ઓર સુંદર થઈ જાય. હવે મધ્યરાત્રે થઈ એટલે રાધાજીએ કહ્યું, પ્રભુ अब मोको बड़ी थकान भई है, अब मैं निकुंज में जाऊँ क्या? प्रभु के पधारो. धीमे धीमे બધા વિખરાવા માંડ્યા. ઠાકોરજી સમજી ગયા કે આ મોરલી અને મુગટ લઈને ચંદ્રાવલીજી રોઈઠા છે. કાંઈક નિશાની તો હશે જ, પ્રભુને પૂરો વિશ્વાસ હતો. ઠાકોરજી જેવા બહાર નીકળ્યા તો એટલે મોગરાના ફૂલની સુગંધે સુગંધે ગયા, રીઠોર આવ્યા. ચંદ્રાવલીજી વાળ આમ વિખરાયેલા હતા, બધા વસ્ત્રો આમ હતા, બધા શૃંગાર વડા કરી નાખ્યા હતા, મુખારવિંદ એકદમ મ્લાન થઈ ગયું હતું, કોઈની હારે બોલતા નહોતા, જલ પણ લેતા નહોતા, ચારે બાજુ વાતાવરણમાં ગ્લાનિ હતું. પ્રભુએ ટકોરો માર્યો, મેં આવું ક્યાં? જવાબ ન મળ્યો. બીજી વાર ટકોર, ચંદા મેં આવું ક્યાં? ન જવાબ મળે. ત્રીજી વાર પ્રભુએ પછી જાતે દરવાજો ખોલીને ગયા. બહુ મનોહર કર્યો, બહુ મનાવ્યા. વિધવિધ સામગ્રી, વિધવિધ વ્યંજન, વિધવિધ આભૂષણ, સુંદર મજાની રાગ આલાચરી કરી. પછી પ્રભુએ કહ્યું, ચંદા તો મારી સામે જો કે તમે રાસમાં મારી સાથે આવું કરી જ કઈ રીતે શકો? એટલા બધા ન્યારે તમે રાસ લ્યો, હું આવી તો બોલાવી નહીં, વાંધો નહીં. નેત્રથી મારા તરફ દ્રષ્ટિ પણ ના કરે, વાંધો નહીં. અંદર હું ઘુમ્મર ઘુમ્મર ફરતી હતી તો મારી પાસે પણ ના આવ્યા, વાંધો નહીં. દરેક ગોપીને એવું લાગતું હતું પ્રભુ એના છે, હું એક જ એકલી હતી, બાકી બધાની સાથે આપ હતા, હું એક જ એકલી હતી. એટલે પછી હું શું કરું? ઠાકોરજી કે, ચંદા હવે તને નાનું કારણ કહું. જો ત્યાં રાસવા બધાની સાથે મેં રાસ તારી હારે લીધું હોત, તને થાપ આપ્યો હોત, તો અહીંયા એકાંતમાં તને જે મળવા આવ્યો નિકુંજ લીલા, એ શક્ય હોત? ચંદા, મેં મારી મોરલીને મુગટ સમજીને ત્યાં મૂક્યા હતા કે તું લઈ આવે એટલે હું તારી પાછળ આવું. શરદ પૂનમની આ તો ખાસ રઢિયાળી રાતની વાત છે. એટલે તને મનાવી હતી, તારી સાથે નિકુંજ લીલાય કરવી હતી, અને મારી મોરલી અને મારો મુગટ બધું હું છોડી દઉં, પણ મારી મોરલી ના છોડું. તો મોરલી મેં કોના માટે રાખી હતી? ચંદા. ચંદ્રાવલીજીએ અતિ પ્રસન્ન થયા અને પ્રભુને આલિંગન આપ્યું. ત્યારે પ્રભુએ કીધું, ચંદા રૂઠો ના. એના ઉપરથી અપભ્રંશ થઈને રીઠો રા. તો આજે પણ વ્રજમાં બહુ રળિયામણા બેઠા કરી છે. બાર ચંદ્રાવલી કુંડ છે, બેઠકજી સુંદર, રહેવાની વ્યવસ્થા સરસ છે, મુખ્યજી સેવાય સુંદર રીતે કરાવે છે. અને જઈએ એટલે આપણને એવું લાગે કે આપણા ઘરે આવી ગયા છે. ત્યાં વૃક્ષ પણ આજે એ જ છે જે આપણે 50 વર્ષથી જાય છીએ ને જે વૃક્ષ બહાર છે
એ વૃક્ષ આજે એવું ને એવું જ છે. તો વ્રજમાં જઈએ અને રીઠોરા ના જઈએ તો ચંદ્રાવલીજી સ્વરૂપ ગુસાઈજી અને ગુસાઈજી સ્વરૂપ ચંદ્રાવલીજી. જઈએ એટલે અતિ પ્રસન્ન થાય અને એ પ્રસન્નતાની અનુભૂતિ આપણે ત્યાં જઈએ એટલે અવશ્ય થાય છે. બેઠકજી સુંદર વ્યવસ્થા છે બધી. ગયા હોય તો 2-3 દિવસ રહેવાનું મન થાય, પણ હવે ઉમ્ર અને તબિયત, બાકી ઘણીવાર એવું થાય કે અઠવાડિયું વ્રજમાં ક્યાંક રહેવું છે તો ચલો રીઠોરા જઈએ. પણ આ એક હાંધી અને 13 તૂટે છે, કંઈ સમજણ જ. આ બધી પ્રભુની લીલા છે. કરેલા કર્મો બધા એ ભોગવવા જ પડે. એમાં પછી હું એમ કહું કે તો એ ના ચાલે. પણ મારા વલ્લભની કૃપા કે મારી વાણીને એમને રાખે છે. બાકી ઊંટના 18 વાંકા થઈ ગયા છે. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. ભગવદીઓ પાસેથી આ 3 નિયમ જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો ને. બીજું, શ્યામ રાખે તે રહીએ, એને કાંઈ નવું કહીએ. આમાં વાંક આપણો જ છે, એનો તો ક્યાંય છે જ ને. પછી એને કહેવાનું જ ના હોય. અને હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે.